હારું કરજે તુને સદા આ જગતમાં જાલંધરી રાહેરો તારો સેના માતાજી હોયાની સંકટ હરે અન તું અધમ ઉદાહરણ આય પણ અમાણા વિઘન દુઃખ વિદારણી અમાણે બાટી કુળ પીઠવા તારા કળ જગના ઉતરાય એમાં તારા બધાય બાળક ભેગા ના થાય તો અંજવાળા આશીર્વાદ ના માડી રાખજે હોનલંગા ચતુરાઈ થી ચિતરેલ ચાકડા અને તમાણા બારણે બાંધાંગા પણ એમાં ઉણપ હોય જો કાય તો રંગ રે પૂરજે તુરવરાય ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાનંદ પણ જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રત તો નમો આદિ અનાદિ તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે ઝૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ઢોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે હે ભુજાલમ વિશાલમ મુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ ગૃહાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગસેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેહા ન રેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન જાયા વિજેકી શિખર પે પુહારો મસો રૂપ તોરો અજોની સુપાવે કટે ભંડ મોરો તોય પ્રૌઢ સિંધુ પણે ઝુકતી પશ્ચિમે મધ્ય માંગે જિયાની કટારી આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી આય પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન એવી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધન વદન આ કચ્છ ધરણી હેમા તન ધન વદન વાગડ ધરણી અને આ ધરતીના માઠોડા માણસ બધાય છે કેવા તો કવિ કહે છે આ ધરતીનો એક એક પથ્થર હોય આ વાગડની આમ તો ધર્મ ધુરાંધર નહીં આ ધરતી પાવ કદીના પાછા ધરતી અહીંયા તો માતા પણ સંગ્રામે ચડતી એવી વાગડની ધરતીમાં ને આઈના છોરુડા કોઈ દી નબળા ન હોય કવિ ત્રિભુવન વ્યાસ કહે છે કેઈ રસિક હૈડાંગ હશે મર્મ મુખ મનલે ગનગા બધા માનવી મીઠડા પ્રેમ વિના હે પાણી જા કરા મરદની મુજના લલિત લાવણ જા સુંદરીના જેમ સજળ ધનરાજમાં જબગતી વીજળી અને એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણીય એવી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન ધન ગોધન સૌરાસ ધરણી હેમા તન ધન ગોધન વાગડ ધરણી તને ધન ગોધન કચ્છ ધરણી એવી વાગડની ધીંગી ધરતી ઉપર આ ધોઈમાં આજની રઢિયાળી રાત આનંદ કરવા માટે અને અમે આનંદ કરાવવા માટે જ્યારે આવ્યા છે અને
ઝાડ ટળે મન મન ગળે નિર્મળ થાવે દેહ જો ભાગ હોય તો ભાગવત સાંભળી શ્રવણે ભાગમાં હોય તો આ બધું થઈ શકે છે અહીંયા જેટલા પણ આ ધોઈ જે પટેલ સમાજ આ મુંબઈ જે આખું ટ્રસ્ટ છે એને ખાલી વિચાર આવ્યો હોય કે આ ભાગવત સારું કરવા માટે નીકળો એટલે તકલીફો આવે અને આવે જ સારું કરવા માટે નીકળો તો જ આવે બાકી ઉઘાડા પગે રખડતા હોય તો કોઈ આવે નહીં કાંઈક એક મનમાં સારો વિચાર આવે મારે સમાજ માટે મારે ગામ માટે મારા રાષ્ટ્ર માટે આ કરવું છે સારા વિચાર લઈને હારી કઈક ક્રાંતિ લઈને તમે જગતના ચોકમાં નીકળો ને અમીક ઉધયું સામેથી આવે કે હું હાલી નીકળ્યા છો આવે સારું કરવું હોય તો બધું આવે પણ એમાંથી પાર પડી અને આખું આયોજન કરે છે અમારા મહાત્મા ઈશ્વરદાસજીએ તો ન્યા લગી કીધું છે કે ઝાડ ટળે મનમળ ગળે નિર્મળ થાવે દેહ જો ભાગ હોય તો ભાગવત સાંભળી ભાગમાં હોય તો થાય બાકી અધૂરિયા તો ક્યાંય રખડતા હોય છે એ તો એમ જ કે આનું આયોજન સફળ નહીં થાય એનાથી આ થાય જેડે તેડેથી નથી હે કિરત હુદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે જેવા તેવાથી કાંઈ નથી થાતું વાતું જ થાય હા આમાં કે ખાઈ જવાની છે ખાઈ તો તારી પેટીયું જાહે અહીંયા બીજું તો કઈ ખવાવાનું છે નહીં અને જે કાંઈ તમે દેહો કઈક ધર્મના કામમાં વપરાવાનો છે અને આ જે આખો પટેલ છે પેલા તો આજે વિચાર આવ્યો છે ને જે પટેલા પાટીદાર સમાજને એકવાર જોરદાર તાળીઓથી તમારા વિચારને વધાવો હા અટાણે આ સમયમાં બહુ અઘરું છે હો હા આવું ક્યાંક સનાતન ધર્મનો આવો માંડવો હોય અને વિરોધ કરવાવાળા તો એવાય છે કે આ જે રાયતું તમે ઉજાગરા કરો છો ને બગાડ આ સમાજને બગાડવાની વાતો કરો છો ને સમાજને આ બાજુ લઈ જાવ છો ને ઓલી બાજુ લઈ જાવ છો પણ જાહેરમાં આ એક જ સ્ટેજ ડાયરાનું પછી કોઈ કલાકાર કોઈ પણ હોય ભજનીક હોય અમારે સરસ રીતે અહીંથી ભજનનો દોર અને સરસ મજાના ગણપતિ વંદના અમારા પિયુષભાઈ મિસ્ત્રીને તરવરિયા યુવાનને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને પાછા એવા જ બેન એટલે આમ તો આ ધોઈમાં જ બેન ભૂલતો ન હોય તો રહ્યો છે ને તમે હા આપણા ગામ તમારા ગામનું ગૌરવ અને પાછું ગુજરાત આખાનું ગૌરવ વનિતાબેન પટેલને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને પાછા એવા ને એવા પાછા બેન એટલે બેન આપણું ગુજરાતનું ગૌરવ એટલે શીતલબેન બારોટને એકવાર જોરદાર તાળીઓથી વધાવો અને વાગડની ધરતીમાં એક ચારણ તરીકે તમને અહીંયા બિરદાવવા માટે આવ્યો છું કારણ કે જે ધરતીમાં જે કોઈ હારું કરી ગયા છે અહીંયા હું નથી મારા બાપ દાદાની કરવાનો નથી કોઈ બીજાના બાપ દાદાની કરવાનો જેને જગતના ચોકમાં કઈક હારું કર્યું છે ને એની વાતો અહીંથી કરવાની છે બાકી માય કાંગલાની વાતો અહીંથી નથી કરવાની અને કોઈ પણ કલાકાર હોય ભગવતીની કૃપા હોય માં ખોડિયારની કૃપા હોય દાદાની કૃપા હોય ભાગવત ભગવાનની કૃપા હોય દ્વારકાવાળાની કૃપા હોય તો દેજો ના નથી કૃપા હોય તો દેજો પણ પડકારો તો આપણા બાપ દાદાનો આગવો છે એમાં કોઈથી મોળો હોકારો ન કરતા એટલે બધાયને આનંદ આવવાનો છે હા અને આજની રઢિયાળી જે હયું દળાતું હોય છે આમ ભાગવત છે ભાગવતનું જે આખું જ્ઞાન યજ્ઞ આખું ચાલતું હોય છે જેટલા દિવસ તમે ભાગવતમાં રહ્યો અને પછી જેવા તમે ઘરે જાવ ને ઘરે હોખ નહીં થાય ઈ મારો ભાગવત ભગવાન ઈ આયોજન ઈ આમાં તમે રહો ઠાકોડો નહીં લાગે નગર બીજે જાજો ઠાકી રહો એક દીમાં તો તમે પણ ભગવાન ભાગવતનો ઠાકોડો ન લાગે એવા આપણા ઉત્સવો છે અને એમાં આજની રઢિયાળી રાત આનંદ કરવા માટે જ્યારે મળ્યા છે અને સરસ રીતે ભાગવતને આખી જે ગંગાની ધારા જેવી જે આખી અહીંથી ધારા વરસે છે કાહુને ન તારે એ તે ગંગા તુને તારે હો અર જેતે તુને તારે એ તો આપ નભ મે ન તારે હે ભાગવત ભગવાનની આ જે ગંગા છે ને એને તો કેટલાય ને તારી દીધા છે એટલાને તાર્યા છે કે આભમાં તારોડિયાય નથી એટલાને તારી દીધા છે હા ભાગવત હું છે ખાલી જેટલા પણ કરે છે ને બધાય કહું છું કે ભાગવત હું છે એ ખબર જ ન હોય કે ભાગવત એટલે શું ભગવાન એટલે શું એને ખબર જ ન હોય અને ઈ માણસ અહીંથી ખાલી 2 કિલોમીટરના એરિયામાં ખાલી નીકળે એને ખબર જ ન હોય કાંઈ ધર્મ હારે લેવા દેવા જ ન હોય અધર્મી જેને કહેવાય પણ ખાલી ભાગવતનો પ્રતાપ જોજો તમે અહીંથી 2 કિલોમીટરના પટાંગણમાં ખાલી નીકળે ને અને આ ધરતીમાં આ જે ભૂદે અહીંથી જે શ્લોકોની આખી ધારા વહેતી હોય છે ઈ શ્લોકો એકાદો ખાલી એના કાનમાં પડી જાય ને એની હાથ પેઢી તરી જાય તો આ કરવા વાળાની કેટલી પેઢી તરી જતી હોય છે તમે જ વિચાર કરજો ખાલી સાંભળવા વાળાની હાથ પેઢી તરી જતી હોય ભાગવત કરવો છે એવો ખાલી વિચાર આવે ને મનમાં તા તો હરોગમાં 72 પેઢી રાહડા લેવા મળતી હોય છે ત્યાંથી જેનો ઉદ્ધાર થઈ જાય છે ખાલી વિચાર આવવો એ જ બહુ મોટી વાત છે અને સારા કાર્યમાં જેટલા પણ જોડાણા છે ને બધાયને અહીંથી ખૂબ અભિનંદન ખૂબ રાજી થાય છે આવા કાર્યો કરો છો એટલે એમાં આજની રઢિયાળી રાત થોડી દુઆ છંદમાં કારણ કે ભગવાન દ્વારિકાધીશ હોય રામ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય શિવાજી હોય મહારાણો પ્રતાપ હોય કોઈ પણ હોય એની જન્મદાત્રી તો માં છે એટલે થોડી દુઆ છંદમાં માની વંદના કરીને આગળ ઉપર સારો ડાયરો જામ્યો હશે તો વાતો નો પણ માણસ તો આગળ ઉપર વાતો પણ કહેશું નકર ગાતા પણ આવડે છે
એટલે થોડી વાર દુઆ છંદમાં માની વંદના કરીને આગળ ઉપર આપને આનંદ કરવા છે એટલે તો ઈ માડી આકાશ પાતાળ તું ધાર અંબાર નાગ સુરા નર પાઈ નમે માતા દિયા ભૂતણા સિર ઓઢણા અને આઈ ખોડિયાર ને માળાનો ગળેઘાટ પણ શેષ નાગના માતાજી પગે હાંકળા જગતી સજે શણગાર આ વસુભાઈ પણ કરવી જેમ માત ગંગે એ અમારે ખડખડ વહેતી ખોડલી ધકમાર ધડડ હાથ હરડ ગડડ નાથ ગડ ગડી કૌમાઠ ગડડ થંભ ધડડ ચોપતી સિંગાઈ ચડી ધકમાર ધડડ હાથ હરડ ગડડ નાથ ગડ ગડી કૌમાઠ ગડડ 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 ફરકાંત ફળડ કઈક ને જાત હળડ નારદ હળ હળે હોનલ હમા ડબ્યો મુબાટ ખબર ગાટ ખડ ખડે મારી ખબર ગાટ ખડ ખડે બાપો બાપો પણ આજનો જે ભાગવત ભગવાનનો જે આપો આયા જે આખી કથા હાલે છે એનો જે આ બધાય હયું દળાય છે એ બધાયનો આનંદ કેવો છે એનો જો ચારણી સાહિત્યમાં બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં આજે આ બધાય આજે પટેલો છે એનો બધાયનો આનંદ કેવો છે આ આખા આધોઈ ગામનો તો બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં આર ગામા મામા ગુકરું ગામા સમા મામા જાંજાર ગામા ગામા મામા ગતની સંગ ગાવે એ જગ 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 બગાટ ધગ 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 દૈત કાટ મૌતમ પ્રગ પ્રગ નિરાટ લલિત નાટ લાવે લખ બદ હદ ગૂથલીન પદ પ્રમ પ્રિય સદ પ્રમી કદ 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 શેષ કીન જુથ નવીન જાચે ફરગત ગટ બેર બેર નટવર નાચે
टुक मंजीर राज टुक टुक गोपंग चांग नदियों मांग डोले झगड़ा झगड़ा पकाज झगड़ा थई थई समाज करगड़ा 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 दुकाड़ त्रुकट धंधट राचे ये हरि हर गज हरि हर 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 अरे भागवत ना खोला में आम तो कृष्ण परमात्मा से रात और दिवस जेनु भजन करे છે ઈ દાડો મહાદેવ ભોળિયો નાથ છે એટલે ભાગવત ના ખોળા માં એની પણ વંદના થઈ જાય ખાલી વધારે નહીં અડધી મિનિટ માટે જેટલા બહુ તો હેરાન નહીં કરું ગરમી જેવું થોડુંક વાતાવરણ છે મને ખબર છે પણ અડધી મિનિટ માટે એ પિનાક પાણી દાદાની વંદના થઈ જાય જેટલા પણ છે અહીંયા બધાય અહીંથી હું શિવ તાંડવ ઈ દશાનથ રાવણ જેથી પોતાની રઘુનો રાવણ હતો લઈને હિમાલયના ખોપરાની માથે જેથી દાદાની વંદના કરવા માટે બેહે એના હું અહીંથી થોડાક સ્ત્રોત બોલો જેટલા પણ છે અહીંયા થોડોક મને એવો તાલીઓનો તાલ આપે જેટલા પણ છે એટલા બધાય હોય એટલે અહીંથી દાદાની પણ આ ભાગવતના ખોળામાં એની વંદના જેટલા પણ છે એટલા બધા એટલા માટે અને ઈ દશાનથ રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવી અને કૈલાસના ખોપરાની માથે જેથી ગાતો હોય દાદાની વંદના તો શું કહેતા હોય જેટલા પણ છે એટલા બધા જટા ટવી ગલે જલમ પ્રવાહ હપાવિત સ્થલે ગલે વલમ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ જેટલા પણ છે એટલા બધા કઈ તાળીઓ પાડવા પાપ લાગે બધું મારી માથે નાખજો હા जटा टवी गले जलम प्रवाह हपावित स्थले गले बलम लंबितम भुजंग तुंग मालिकम टमट 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 दिनादवं धमड़वयं चकार चंड तांडवं तनो धुना शिवा शिवं संस्क्रमं प्रमं पनिर पनिर जले विलोल विच वल्लरी विराजमान मूर्धनि किशोर चंद्र जय करे रति प्रतीक्षणम ममोद रात नरेंद्र नंदने विलास बंधु बंधु रात पाक दास धोरण निरुद्ध दीर्घ रातपति पति दिगंबरे मनो विनोद मैं तु वस्तु अरे कोई गया नहीं कैलाश दुनिया में आगे कई असुर थिया या तो ये कलमल कविनाश ये हाव कोराजे धागर कागड़ा कच्छ थी कबूतर उड़ियो अरे आ कच्छ थी कबूतर उड़ियो अरे आखू मुंबई मुंबई आयु जोय पड़िए ने वालू वालू लागू नहीं कोई ये वो तो वागड़ जेवू विठला हियाले होरठ बलो अरे सियाले सोरठ बलो ने उनाले भली गुजरात परवर से देवागढ़ बलो ये हमारो कछड़ो पारे मां सधारिया मारदार अनुसार
વંદનાની જ્યારે વાત આવે પછી એને તમે ખોડિયાર કહો, એને તમે ચામુંડા કહો, એને તમે પીઠળ કહો, કોઈ પણ શક્તિ હોય, નામ જુદા જુદા છે, બાકી તત્વ તો એક જ છે. તમે પછી એને ખોડિયારના રૂપમાં વાળો તો ભલે, પીઠળના રૂપમાં, આવડના રૂપમાં, તમે જેને માનતા હોય તેને. પણ મોટા મોટા જે સુરવીરો છે યુદ્ધના મેદાનમાં ઉતરે છે, દળ કટક લઈને, સૈન્ય કટક લઈને ઉતરે છે, પણ શક્તિની જેથી વાત આવે તેથી હાથમાં ખપ્પર લે ને યુદ્ધના મેદાનના રક્ત બીજને રોળવા માટે, ધુમ્રાક્ષને ધમરોળવા માટે ચામુંડા છે એકલી ઉતરે છે. પણ કેવી રીતે થોડી શક્તિ વંદના કરવી હોય તો ચાલની સાહિત્યમાં ઘર નાદ પકટ થટ ભાઈ કસુર સુધાર ધાર રમની સુર જટ વાટ વાટ ધાર ધાર ધાટ કિસ્ત હાર. નાદ પકટ થટ ભાઈ કસુર સુધાર ધાર રમની સુર જટ વાટ વાટ ગાર ધાર વાટ કિસ્ત હાર. લોહ ખડક કસ લટ કટ દ્વાદશ કોટી કસ તુંડી જગન રન તાટ હાટ પીરુ પાટ મુનિ હસ કતકાગ પંચ કંપન લગોન હરિ બિરંચિન કર ચકિત હાર ચંડીશ કોપ કર ગસુર સાર ગન ધોમ નિગાર કર ખડક દર. काल रायण को मारी शशि शेखर सिंह सरनारी जगतनी मवन जो जड़धारी जगतनी मवन जो जड़धारी धवा धवल कर धवतु धवला कृष्णा कुंजा कचत्री कमला चला चला चामुंडा चपला चला चला चामुंडा चपला विमला विकट भूपाला विमला सुभगा शिवा जया श्री अंबा परिया परंपरा पालंबा परंपरा पालंबा तुझा संसार જેથી જગતના ચોકમાં પોતાના સહિત પરામંડે ને ભાગવા જેથી ભાઈ વખત એવો આવવા જ નહોતી માતાજી કોઈ દી, પણ જેથી વસંતભાઈ ભાઈ ભાઈ નો નોરીએ આવો વખત જેથી આવીને ઉભો રહ્યો તેથી એકવાર હાચા નાથથી યાદ કરો કે માં ખોડિયાર હવે તો તારો શું અને તારા સિવાય હવે મારે કોઈ આધાર નથી. જેથી માં આવે હો. હા બાકી રાયડું નાખ્યો તો કોઈ દી માં, નકરી રાયડું નાખ્યો તો કોઈ દી કોઈ ભગવાન નો આવે, પણ એકવાર નાભી માંથી નાદ નીકળે ને તેદી માં હોય કે દ્વારકા વાળો હોય તેદી આવે છે. એકવાર નાભી માંથી નાદ નીકળવો જોઈએ તો માં આવે. એટલે બાઈ આવીએ સંકટા પડે તારુવા તારણા બેડો નામરા બાબણા લીય વતારાણી નોર નાત તારણી પતાર મિયા સુતા રાણી કવે સોરા હિંગલા જ નાજ માતા હાજલા હાજ. બાઈ આવીએ સંકટા પડે તારુવા તારણા બેડો નામરા બાબણા લીય વતારાણી નોર નાત તારણી પતાર મિયા સુતા રાણી કવે સોરા હિંગલા જ નાજ માતા હાજલા હાજ. राड़ी काली का भवानी जपर हवेती अंबिका देवी कथा जगराई माड़ी वड़ा वड़ी आसा पूरा डोंगर दी खड़ा वाड़ी माठ वाड़ी पूज ममा पुजारी ममा. અમારી લાયકાત હોય તો દેજો, બહુ જરૂર છે અટાણે. આના વિના કે ખુરશી ખાલી ન થાય ના નથી, પણ અમારી લાયકાત હોય તો દેજો. હે માં ખોડિયાર, હે ભાગવત ભગવાન, હે દ્વારિકા વાળા ભગવતી, આ તો અમારી લાયકાત હોય તો દેજો. મોટા મોટા બંગલા ને ગાડીઓ અમારી લાયકાત હોય તો દેજો, ના નથી. પણ હે માં ખોડિયાર અમારા કુળની આબરૂ કાયમના માટે હાચવી લેજો. એનાથી મોટું જગતના ચોકમાં કાઈ ન હોય. લાજ રેખ તો જીવી રેખ, લાજવીને આ જીવ મરે સાયા માગુ તું કને રેખ તો દોનો હી બેળા રેખ. અને અમારી માટે કાયમ માં કૃપા વરહાવજો. ઓલો નહીં હવે ઓલા વરસાદની જરૂર નથી, કૃપા વરહાવ્યા કરજો.
અને આ ટાણું છે ને, આ ટાણે વરહી જાવ ને એની જ કિંમત છે. અમારા ભગત બાપુનો એક સરસ દુઓ છે કે સોમાં હે વાદળ સડે એની આરતીયું થાય, પછી શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. તમને જે વખત મળ્યો હોય, જે ટાણું મળ્યું હોય, ઈ ટાણે તમે વરહી જાવ, એકવાર ટાણું હાચવી લ્યો ને, પછી દ્વારકા વાળો અને ભગવતીઓ આપણા ટાણા કોઈ દી અટકવા ન દે. આપણા ટાણા હાચવવા માટે કાયમ માટે આવે અને માં ખોડિયાર આ જેટલા પણ આયા, જેટલા પણ આ ભાગવતનો વિચાર જેને આવ્યો છે, જેટલા પણ આ ભાગવતના પટાંગણમાં આવી ગયા છો, એની માથે એવી કૃપા વરહાવજો. કેવી તો ગીગા બાપુ બારોટે કીધી છે, થોડું આનંદ કરાવવું આપણે ચાલની જાય. ચડા ઘસાડી વાદળા કાળા ધોબળા કબાર જોક થાય છે વતો રાતી માથું બીતીરા ધરાર તાતો પિકોરા મોરલા માથે વાહરી મડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા કબાર. ચડા ઘસાડી વાદળા કાળા ધોબળા કબાર જોક થાય છે વતો રાતી માથું બીતીરા ધરાર તાતો પિકોરા મોરલા માથે વાહરી મડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા કબાર. ઇન્દ્ર વાળા બળ કાળા પાણી વાળા હાથી મોટો વાળા કાળા મંડાણા હિલોડ કાતો પીલા વાળા કે કાળા નદી કાળા પાડી નાખા હાલા માથે કાળા કાળા ફેલિયા. કાળા ફાડી ને હાલા માથે જળા તાળા ફેડી યા કટાલ અદા વાળા માહે પાડા સરિતા દોરબા હાલ પાણી મારે હાલે કારા હેક તારા બાર મોટુડા કુકુવા જાણે ગીકડા જકોરા લાજે સાગરા મંડપ હાલા જાને રસમા. દિવાળી ને આપણા જે આપણા તહેવારો છે, આપણી તહેવારની જે મજા છે ને આ હરખ અને લાગણી હાટું છે. હજી તો એક તહેવારની લાગણી નો પૂરી થાય તો બીજો તહેવાર આવીને ઉભો રહ્યો હોય છે. એટલે અને આપણા દિવાળીનો જે આખો ઈ આપણો પૂર્વ સૂર્ય, આપણો પરસ્પર બ્રહ્મ છે ભગવાન રામ, અને એને ઘણી રીતે યાદ કરાય, છંદોમાં ગીતોમાં ઘણી રીતે ગવાય, પણ સરસ તો ગાય પણ હું ખાલી મારી ખાલી પેલી ભાષામાં. એટલે કે બાગ આજ જાગ જાય दिवाली में मनाओ मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरी खोपड़ी के बाद रात जाग जाएंगे राम आएंगे. जय श्री राम. આનંદ કરાવવા માટે જ અમે આવ્યા છીએ. તમારા હૃદયમાંથી આમ વાહ એટલું નીકળી જાય ને એટલે અમારો ધોકો અહીંથી સફળ છે. આ આનંદ કરાવવા માટે આવ્યા છે.
અને આ ડાયરા ના બધું નકરું મનોરંજન નથી, મનોરંજન આવે બહુ મોટી વાત છે, પણ સનાતન ધર્મના અત્યારે એવો હરફાળ યુગ આવી રહ્યો છે કે આપણને કોઈને હાજે આરતી કરવાનો સમય નથી રહ્યો. અટાણે આરતી ટાણું હોય ને આપણે ક્યાંય રખડતા હોય, પણ આવો કોઈ સનાતન ધર્મનો માંડવો હોય, ત્યાં જે ભાગવત સપ્તાહનું આયોજન હોય, ત્યાં આપણી હાજરી પૂર્ણ રીતે આપણે નોંધાવી દઈને આપણા આખા વર્ષનો યજ્ઞ નોંધાઈ જતો હોય છે. આ સનાતન ધર્મના યજ્ઞમાં આહુતિ દેવા માટે તમે બધા આવ્યા છો, કોઈ સમય બગાડવા માટે નથી આવ્યા. હા, પણ જે સતત ચિંતા કરે અમારો એવો જાડેજો, હા, જેમના થ્રુ હું અહીંયા આવ્યો છું, મને અહીંયા આપણે બધાને મળાવ્યા છે એવા અમારા દિલીપસિંહભાઈ, અને એ રાજકોટની કચેરી અને મેરામણસિંહ જાડેજા નામનો રાજપૂત છે થોડો, કારણ કે ચારણ કોઈ પણ હોય બધાય વાલા જ હોય, છત્રીનું નામ આવે એટલે ખમા મારો બાપ મારો બાપ આવી જાય થાય. એટલે એક મેરામણસિંહ જાડેજા નામનો રાજપૂત છે, કચેરી ભરીને બેહે અને દુશ્મનને મારવા માટે આવે, અને જેહા લાંગા નામનો ચારણ છે, ફરડાક દઈને કટારી અને પરવી દે, અને ચારણની કટારીને બિરદાવતા એક જાડેજો મેરામણસિંહ જાડેજા નામનો આખો જે ગ્રંથ લખ્યો છે પ્રવીણ સાગર, એ લખે છે ચારણ અને ચારણની કટારીને બિરદાવતા. પાલી વેંડારી કટારી લગાયા તાદી કળા કમાણ હંબારી કચારી માયા હાવતે સંગ્રામ દાદો. પાલી વેંડારી કટારી લગાયા તાદી કળા કમાણ હંબારી કચારી માયા હાવતે સંગ્રામ દાદો. હમજારી ની ચલી વનારી ચંદ્રબાગા હોય હોજા બીય માગે થારી તો ધારી અડી અડી આંખ રોકે જમ તટી કટી બાર દુસુ કે ચંદ્રવા હાય રાખવા દર કોળી ગત મટકી કોળી સિકડી બાર હોળી રમી બાર ચાની હીરી હારા અસાડી બિજાળી જાણે મુતરી સિયાળી બાર માને હીરા ગણી જાડી દેખારે સમ્રાટ માળી આ હોબ ગનાડી બેઠી ચતુર ચાળી માયા હે મેરા જાળી કરી શાહજાદી હાર. તે વખતે ગેલું તાન જગાડા ત્રણે લોક ના જાન ભૂલી ગયા નાગસુર નરભા. જગાડા ત્રણે લોક ના જાન ભૂલી ગયા નાગસુર નરપાન છૂટી ગયું કર જમી જાન. ગોકુળમાં રાસ રમે ભગવાન, ગોકુળમાં રાસ રમે ભગવાન, ગોકુળમાં રાસ રમે ભગવાન. એ ગોકળિયામાં રાસ રમે ભગવાન, જમુના કાંઠે રાસ રમે ભગવાન, ગોકળિયામાં રાસ રમે ભગવાન. વાહળિયું ના સુર ભર્યા છે પ્રેમ બધે ભરપૂર, ઉડાળે ચડા પ્રેમ ના પૂર. વગાડા વાહળિયું ના સુર ભર્યા છે ભાવ બધે ભરપૂર, ઉડાળે ચડા પ્રેમ ના પૂર. દીધું છે મહારાજ ગોકળિયામાં રાસ રમે ભગવાન, જમુના કાંઠે રાસ રમે ભગવાન. આ ધોઈ નાનકડી, કારણ કે વાતોનો માણસ હું એકાદી ખાલી ઝીણી ઝીણી વાત ખાલી આપના આ સમાજ સુધી ખબર પડે કે આ ધરતી માથે આજ જે આપણે આનંદ કરે, અટાણે ધર્મ માટે ખાલી પૈસો જ દેવો પડે છે, પણ એક આખો વખત હતો જેથી લોહી રેડવાની વાત આવે ને, તેથી આપણા પૂર્વ સૂર્યોએ લોહી પણ રેડા છે ને આ ધરતીને ધર્મ બચાવ્યો છે. આપણને જે ધરતી આખી બચાવી છે, ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિશંભર ઉપરે તું રાખ બરોહો રાણ. એટલે ખાલી નાનકડી એક વાત, મહેસાણા બાજુનું ધીંગી ધરતીનું એક ગામ, અને આજ પણ આ કોઈ મારી બનાવેલી વાતો ન હજી પણ પાળીઓ એનો સાક્ષી પૂરા છે. હા, બધાને વાત સાંભળવાનું કારણ તમે થોડું થોડું દેતા રહેજો મારા બાપા. વાહ, હા, કારણ કે એકાદી સાંભળી હોય તો બહુ સારું કહેવાય, પણ મારા ખ્યાલ પ્રમાણે નહીં સાંભળ્યું. નાનકડી એવી પટેલ સમાજ જ્યારે આ મળ્યો છે, અટાણે બધે આપણે જોઈ તો મુખ્યમંત્રીમાં પટેલ, બીજી જગ્યાએ પટેલ,
કલાકારોમાં અમારે બેન છે પટેલ, જ્યાં જોઈ ત્યાં અમેરિકામાં ભૂરિયા ભાડે રહે છે આ પટેલના બંગલા. એટલે જ્યાં જોઈ ત્યાં પટેલ, એટલે આ કૃપા છે માં ખોડિયારની. પણ ખાલી નાનકડી ખાલી ધંધાકીય રીતે નહીં, પણ એક આખો વખત હતો ઈ વો બખત ઓર ये બખતા વખતની આખી વાત છે. ઈ એક આખો વખત હતો અને મહેસાણા જિલ્લાનું આજુબાજુનું ગામ. અને ઈ વખતે બરોબર હુરજ નારાયણ સહી હવારમાં બરોબર કોર કાઢી ભલે ઉગા ભાણ તિહારા લવ ભામણા મરણ જીણ લગ માણ હમાણી રાખી જાય કસપ રાઉત. હવારના પોરમાં ઉદય ચાલના ઓરડેથી નારાયણે કોર કાઢી અને એમાં આ પસા પટેલ નામનો કણવી પટેલનો એક ભાભો છે, એનો એકનો એક દીકરો છે અને પોતાનો એકનો એક દીકરો છે. દીકરાના ટૂંકમાં વાત કરું છું, લગનિયા આવે છે. અને જે જૂની પરંપરા હતી, જૂની અટાણે જેટલા પણ હોય અહીંયા અટાણે કોક આવી પાઘડીઓ અમારા કરશન મામા જેવી દેખાય છે. પણ કોઈ વડીલ હોય, કોઈ વૃદ્ધ ડોશીમાં હોય, કોઈ બેનું દીકરીઓને પગે લાગીને કહું છું કોઈ માજી પાસે ઘડીક બેહજો, તો કોઈ એવી આગળ જાતા આટીઓ આવી છે ને તો આ ડોહલાની કીધેલી વાતો બહાર કાઢ છે. બાકી આ કોઈ ઇન્સ્ટાગ્રામ તમને બહાર નથી કાઢવાનું. આ ડોહલાની કીધેલી વાતો કાઈ આગળ જાતા આટીઓમાં આવશો તો એની કીધેલી વાતો તમને બહાર કાઢવાની છે. હા, ને ઈ આખો વખત હતો ને એમાં એકનો એક પોતાનો દીકરો છે અને એના લગ્ન આવે છે ને આમ હયું દળાય છે, આમ લગ્નિયા આવે. અને આપણી જે જૂની પરંપરા હતી અને આખી જે 8-10 દી અગાઉ જે આપણા લગ્ન ગીતો ગાવા માટે આળો પાડોની બાઈઓ આવતી અને જૂના જે લગ્ન ગીતો ગાતા. હમણાં સરસ દેવ દિવાળી પણ આવે છે. જૂના જે લગ્ન ગીતો શું ખાલી એમને યાદ કરાવું કે તમને ખમારે એ ડોલરિયા આપણો પિયારો છે દેશ. આપણા જૂના જે માળિયું લગ્ન ગીત ગાતા, તમને જતન રે એમાં ખોડિયાર ના આપણો પિયારો છે દેશ. અનવર રાજાની એ જી અમિયલ ભરેલી ગાખડી રે, વરરાજાની એ જી અમિયલ ભરેલી આખડી રે. વરરાજાના લવિંગા ભરીખડા નેણ બોલરિયા તમાણે તોલે બીજું કોઈ ના આવે રે. પણ એ વખત અને જે લગ્ન ગીતો ને ટૂંકમાં આખું વાત તો મારે નાનકડી ટૂંકામાં કેવી છે. એટલે લગ્ન ગીતો જે ગવાતા અને એમાં 8-8 દી અગાઉ આવીને બાયું લગ્ન ગીતો ગાતું, એમાં લગ્ન નું ટાણું આવીને ઉભું રહ્યું. થોડું દેતા રહેજો મારા બાપા. અને લગ્ન નું ટાણું આવીને ઉભું રહ્યું અને એમાં ઈ એક આખો વખત હતો. અટાણે 50 વર્ષ મોર કોઈ એમ કે આવડું એક લોખંડનું બટકું આવ્યું છે ને તમે હામાં વિડીયો કોલમાં વાત કરીએ 150 વર્ષ પહેલા કોઈ ન માને. અટાણે થાય છે ને તો ઈ વખતમાં ઈ ઘટનાઓ બનતી હોય. અને એમાં ગામના પાદરમાં જઈ ધીંગાણાનો ઢોલ હતો, એની માથે દાઢી મંડી પડવા રીડી બિબાંગ ધોંગ રીડી બિબાંગ ધોંગ રીડી બિબાંગ ધોંગ રીડી બિબાંગ ધોંગ. અને એમાં આ ઢોલ ધીંગાણાનો વાગ્યો અને ખબર પડી ગઈ કે આપણા ગામની ગાયું કોક વાળી અને જાય છે. અને ગાયું વાળી જાતી હતી અને ઈ ખબર આ પટેલને પડી. અને એમાં આમ પોતાની રૂવાડીના વાળ છે છમ 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 કરતા બેઠા થયા. અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ પોતાને રૂવાડીનો એક એક વાળ ગણવો હોય તો ગણી લેવા આય. અને મુછડિયું સાહેબ ફરાક ફરાક ફરક દઈને મુછડિયું વાયે ફરકે મુછડિયું અને રયણ જબુકે દાંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડિયાળીનો કંથ જેને કહેવાય પોતાને મુછડિયું સાહેબ ફરક 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 મંડી થયા. અને એમાં પટેલનો ઈ જે બાપો હતો અને પોતે ઘોડલીની માથે સવાર થયો ને ગામના કહે છે કે સાહેબ આઈ અટાણે તો તમારા દીકરાના લગ્ન છે, દીકરાના લગ્નિયા છે ને તમારે નથી જવું, ગામના કોક બીજા જુવાનિયાને મોકલો ને તો ગાયું વાળીને આવતા રહે. તો કે ગામના બીજા જુવાનિયાને નથી મોકલવા એનું કારણ કે આજે રૂડો પ્રસંગ છે, એમાં કામ કરવામાં જુવાનિયા હાલે
પણ હું જાઉં અને ગાયુંને બચાવી આવું આગળી જ આવું છું તમે ખાલી મારી વાટ તો જો હું આગળી જ આવ્યો અને આગળી જ આવ્યો છે પોતાની ઘોડલીની માથે સવાર થઈ પાગા નાખતા રકાબ કવિ તાગા તાગા ભરી પાગા આગા જાવે નહીં પાગા મૃગાણા હિયાજ અને તોપતા તેગાણા તરી બાગા હાથ જાવે તાતો રીજા રાગા ભારે ગાના હારા ગભે રાજ ઘોડલીની માથે સવાર થઈ અને બાગડતા 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 જાતો તો ને એમાં લૂંટારાઓ જઈ 10-12 નું ટોળું હતું અને એમાં પટેલનો બાપો છે વચમાં પોતાની પાસે ડાંગ હતી ડાંગ લઈને વચમાં ખાબકોન જઈ લૂંટારો હતા આમ ગાય માતાજીને આમ વાળે તો આમ આડા ઉભા રહીને કે ઉભા રહેજો કોઈ ખબરદાર આગળ જાતા નહીં તો કે કા તો કે ગાયું માતાજી માટે તમે લઈને જાતા હોય ગાયું માતાજીને એમ અને જગતના ચોકમાં હું જીવતો હોય કા તો હું મરી ગયો હોય તો થાય બાકી આ વાત કોઈ દી શક્ય બને જ નહીં કા હું જગતના ચોકમાં જીવતો ન હોય અને કા તો હું મરી ગયો હોય ને એ વખતે કોઈ મારી બનાવેલી વાત નથી હજી પણ આના પુરાવા છે આ કોઈ મેં રાયતો રાયતમાં ઘડી દીધી હજી પણ એનો પાળ્યો છે આજ પણ સાક્ષી પૂરે છે અને ઈ વખતે ઈ વસાભાઈ પટેલ નામનો ઈ મરદ જે પટેલ હતો એને કીધું કોઈ અહીંથી જાતા નહીં એટલું નહીં અને પોતાની હાથમાં ડાંગ હતી 3-4 ને ધરબી દીધા પણ લૂંટારા તો એટલા હતા પોતાની પાસે તરવારું હતી બરછી હતી આમ કરીને આમ બરછી મારી અને પટેલના બાબાના છે આંતરા છે બહાર આવી ગયા અને કાળ જાણે ઓલા બધાને એમ થતું કાળ અમારી હામો લડે છે ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહેતી પાળ દેતા ડેપક દાન કાળ અમારી હામો લડતો હોય એવું અમને લાગે છે અને બી અને 10-12 હતા એ ભાગી ગયા અને પોતે ઈ વખતનો દાખો પહેરવા અમારા કરશન મામાએ પહેર્યો આખો જે અંગરખું ઈ કડિયું ઈ શરણો ઈ ડબલ ભેટ અને ઈ ડબલ ભેટ હતી એમાંથી એક માથે પાઘડી હતી પાઘડી કાઢી અને જ્યાં આતરડામાં જ્યાં બરછી લાગી હતી ત્યાં બરછીમાં પાછી વીટી અને પોતાની ઘોડલીની માથે ઘોડલીને પણ ઘા લાગી ગયા છે આ દેશના પશુ પણ કેવા જાતવાન હોય ઘોડલીને ઘા લાગી ગયા તા તોય ઘોડલી એમ કહેતી હતી ખમા પટેલ તે તો ગામની આબરૂ રાખી છે તો હું તારી આબરૂ રાખી દઈ તને ઘર લગી જીવતો સહી સલામત પુગાડવાની જવાબદારી મારી છે અને ઘોડલીએ સહી સલામત જ્યાં લગન હતા ત્યાં પોતાના બાપને આવીને ઉભો રાખ્યો દીકરાની હાથમાં જળ 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 આહુડા આવ્યા અને ઈ વખતે વસાભાઈ પટેલ નામનો ઈ પટેલનો બાપો એમ કહેતો તો કોઈને રોવાની જરૂર નથી તો કે કા તો કે મેં જે કર્યું છે એ ધર્મ માટે જાઉં છું અને ધર્મ માટે ગયા નો કહેવાય રહી ગયા કહેવાય વસા પટેલે તેદી બલિદાન દીધું ને તો આજ આધોયમાં એની વાત થઈ નાખી જેવા તેવાની કોઈ દી વાત ન થાય હા જેડે તેડે થી નથી હે કીરત હુદા કામ જો જીરી જે ચામ તો રાણા રગત નીકળે માય કાંગલાના કોઈ દી મંદિર ન હોય અને કોઈ દી માય કાંગલાની વાતો જગતના ચોકમાં રહેતી નથી કાંઈક જેને સમાજ માટે દેશ માટે કરી બતાવ્યું છે એની વાતો અહીંથી થાય છે આ બધાય સરસ રીતે મને માણ્યો બધાયનો ખૂબ ખૂબ આભાર અને હવે આપણા તમારા કોને બેનને શીતલબેન હા હવે પાછા એવા ગુજરાતનું ગૌરવ એટલે એવા બેન શીતલબેન બારોટને એકવાર જોરદાર તાળીઓથી વધાવો આપણે આનંદ કરાવવા માટે આવે શીતલબેન બારોટ કેતા રહીજો પાછું આવા મને ન કરે હા તો તમારા જ ગામનું ગૌરવ અને બેન શ્રી વનિતાબેન પટેલ ને બે બેનું જોરદાર તાળીઓ બતાવો